જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં વિડીયોની શરૂઆત કરી દઈએ પીજડીથી થોડું કામ હતું એટલા માટે આવી ગયા છે. તો ચલો પતાવી દઈએ. તો મિત્રો હવે આવ્યા છીએ જ્યુસ પીવા માટે. ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા. પછી હવે પાર્ટીથી નીકળ્યા આવીએ પણ તો હવે મળી સીધા ઘરે જઈને હાઈવે પર નહીં ચડ્યા, કાચો રસ્તો હે. गेट बस निकला છીએ તો જોજો અહીંયા ચાલુ है दुकान बंद एक જ રસ્તા સાધન નીકળે તો ચલો ધીમે ધીમે જઈએ ઘરે, કારણ કે થોડું ગાડે નહીં અહીંયા. જોજો મિત્રો જોરદાર એકદમ હેલારો રસ્તો બની જશે, હાઈવે એવું લાગે. તો ચલો મિત્રો હવે મળીએ સીધા ઘરે જઈને. તો મિત્રો ફાઇનલી ગામ ગયા હતા ને આવી ગયા છે ઘરે. ઘરેથી બસ નાઈ ધોઈને દુકાને આવી ગયા. તો કોણ હજુ તો હાલતો છે મહાકાળીમાં એટલે બીજી ચાલુ હોય તો આપણા જો બરોબરનું નાહી નાખ્યું, નાહીને ડાયરેક્ટ આવી ગયા દુકાને. બેસ્ટ દુકાને મળે સીધી કેમ કે જોઈ શકો દેણા પણ ગ્રાહક પણ આવી ગયા. તો કંઈ નહીં, ચલો ગ્રાહક પણ બેસીએ પછી. તો મિત્રો ફાઇનલી 4:30 જેવા આવી ગયા છે અને આવી ગયા ખેતરમાં, કારણ કે ભીંડા વીણવા માટે આવી ગયા. ભીંડા વીણાવા આવી ગયા છે. તો ચલો જેટલા વીણા એટલા વીણી દઈએ. પેલી સાઈડથી શરૂઆત કરીએ હવે. તો જોઈ શકો છો ભીંડા એકદમ વીણાવા આવી ગયા છે. તો આજ તો કોણ દરરોજ કરતા વધારે બે ત્રણ જબલા કરીએ છીએ. તો ચલો વીણવાની શરૂઆત કરી દઈએ. તમે તો કાળીંગડા પણ જોઈ શકો છો ફૂલ આવવા માંડ્યા. હવે આવવા માંડશે કાળીંગડા પણ. હવે સબ શરૂઆત કરી દઈએ. તો ચલો મિત્રો ફટાફટ બધા વીણી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો જોઈ શકો છો ફાઇનલી પહેલું જબલું ફરાઈ ગયું. હજી તો ચાકોળું વેણી, બીજું બધું પડ્યું જ છે. તો મિત્રો હલા તો લાગે જોરદાર નીકળે છે. તો ચલો પહેલું જબલાનું મુહૂર્ત કરી દઈએ. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો 2 જબલા ભરાઈ ગયા છે. કોણ થોડો હવે 1 લાવે એમાં ભરાઈ જાય અને જો 3 ઓલો બાકી લગભગ અડધો એમાં ભરાય એટલે કે નથી તો ભરાય. તો હવે એટલા ભરી દઈએ અને પછી જઈએ ઘરે, કારણ કે હવે જવું છે શું હોય આપણે દુકાને. તો હવે થોડી વાર દુકાને જઈએ. હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી 6:30 વાગી ગયા અને આવી ગયા દુકાને. તો કોણ ઘંટી જોઈ શકો બંધ કરી દીધી છે. હાલ તો બેસું મોડા સુધી દુકાને, ગ્રાહકો તો હવે આવશે. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો આવતી લાઈટે 5 વાગે પાણી વાળવાનું છે એટલે ખેતર બાજુ આવી ગયા. આપણે જે પાણી વાળવાની પાઇપ છે આપણે તે ટાળીઓ બીજો કમ્પ્લીટ કરવા માટે. તો આમ તો બુશ બીજું કમ્પ્લીટ કરી દીધું, કારણ કે ફુવારાના પાઇપથી આપણે પાઈએ છીએ હાલ તો જે કુંડી આવે એનાથી નહીં, કારણ કે એ પાઇપ ફૂટી ગઈ છે. તેના માટે ફુવારાનું બુશ ખોલી દીધું છે. તો ભીંડીમાં કાલે પાણી આવે એટલે દરેક શાકભાજી પવાઈ જશે. તો ફાઇનલી જોઈ શકો છો વચ્ચે એકદમ ઊભું કરી દીધું છે. 2-3 ફેરા અહીંયાથી પાવો, નહીંતર આપણે કુંડીએથી આવે છે પાણી આમ તો. અને હાલ તો કોણ હવે અમુક કરવું છે એટલે આ ફેરો તો અહીંયા પાઈ દઈશું. તો આમ તો મિત્રો જોઈશું ખાતર કેવું થઈ ગયું છે એકદમ.
પહેલથી નાખી દીધું છે ડાયરેક્ટ જાતે કરીને ડાયરેક્ટ જતું રહેશે રસ્કા બાજરીમાં આવશે. તો ચલો મિત્રો હવે જઈએ દુકાને, થોડી વાર બેસીશું કારણ કે 7 તો આવી ગયા, 8-9 વાગે દુકાન બતાવી દઈશું. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી 8 વાગી ગયા છે અને આપણે આપણી દુકાનને ગંદી બતાવી દીધી છે. 8 ને આમ તો 9 વાગી ગયા છે. તો જમવાનું પણ હજુ હવે છે, એટલા કલાક છે નહીં, હવે બતાવીને જઈ રહ્યા કરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું, મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.